મિત્રો, આજે આપણે એક એવા ફળની વાત કરવાના છીએ જે આરોગ્ય માટે સૌથી બેસ્ટ હોય છે. એને ત્રણેય સિઝનમાં ખાઓ ને તો એનો ફાયદો મળી જ રહેતો હોય છે. એવું નથી કે તમે આ સિઝનમાં ખાશો તો એનો ફાયદો નહીં મળી રહે. આ ફળ એવું છે જે પૂજા પાઠમાં પણ વપરાવવામાં આવે છે અને જે ટોપ 10 ફળોનું લિસ્ટ હોય ને એમાં બીજા નંબરનું ક્રમ ધરાવતું હોય છે. ને આ ફળ દેખાવમાં પણ મજેદાર લાગે, ખાવામાં પણ રસપ્રદ લાગતું હોય છે. તો આ ફળ છે દાડમ. દાડમ એ આરોગ્ય માટેનું બેસ્ટ ફળ માનવામાં આવે છે કે તમે ગમે તે બીમારી હોય ને તો પણ તમે એમાં દાડમ ખાઈ શકો છો, જે આપણને સૌથી વધારે બેનિફિટ આપે છે અને આપણને એકદમ હેલ્ધી રાખે છે. પણ શું તમને ખબર છે કે ખાલી દાડમ જ નહીં પણ એની છાલ છે, એના પાંદડા છે, એનો ઉપયોગ કરીને પણ આપણે કેટલીક બધી તકલીફોમાંથી રાહત મેળવી શકીએ છીએ. તેના વિશે આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી કાકેજા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે આપણને કેટલી બધી તકલીફો થતી હોય છે અને આ બધી તકલીફોમાંથી આપણે રાહત મેળવવા માટે આપણે એવી વસ્તુઓ શોધતા હોય કે જે એક નેચરલ સોલ્યુશન હોય છે કે જેના કોઈ સાઈડ અસર આપણને ના થાય. તો એના માટે દાડમ બેસ્ટ હોય છે, કારણ કે દાડમમાં કેટલા બધા ન્યુટ્રિશન પોષક તત્વો રહેલા હોય છે. તેમાં 78% જેટલું પાણી રહેલું હોય છે. આની સિવાય તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, અમુક એવા મિનરલ જેવા કે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, સેલેનિયમ છે, ઝિંક છે, આયર્ન રહેલા હોય છે. આની સિવાય દાડમમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ પણ રહેલા હોય છે, જે આપણને ઘણી બધી બીમારીઓમાંથી પણ રક્ષણ આપે છે. માટે દાડમ ખાવું એ બેસ્ટ ઓપ્શન હોય છે. તો આપણે ચાલો દાડમના કયા કયા ફાયદા છે એના વિશેની વાત કરીએ. તો દાડમ ખાવાથી સૌથી પહેલો ફાયદો મળે છે એ છે આપણા હાડકાને. અત્યારે હાડકાની કમજોરી બહુ કોમન થઈ ગઈ છે. અત્યારે નાના નાના બાળકો પણ રમીને આવે ને તો એવું કહે છે, મમ્મી મને પગ દુખે છે, પગ દાબી આપને. ને ક્યારેક એ લોકો રમતા રમતા પડી ગયા હોય તો એ લોકોને સીધું ફ્રેક્ચર થતું હોય છે. તો એ વસ્તુ બતાવે છે કે એના શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. અત્યારે યંગ એજમાં કે ઓલ્ડ એજમાં પણ સાંધાના દુખાવા હોય છે, કમરનો દુખાવો હોય છે. આ બધું એ દર્શાવે છે કે એનામાં કેલ્શિયમની કમી હોય છે. અને જો શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે ને તો બીજા જે ન્યુટ્રિશન એબ્સોર્બ થવા જોઈએ ને એ પણ પૂરતા પ્રમાણમાં નથી થતા. માટે આપણે કેલ્શિયમની ઉણપને દૂર કરવી જરૂરી હોય છે. તો એના માટે તમે દાડમ ખાઈ શકો છો કે દાડમ ખાવાથી તમને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે, સાથે સાથે બીજા મિનરલ તત્વો પણ મળી રહે છે જે હાડકાને મજબૂતાઈ આપે છે, સ્ટ્રોંગ બનાવે છે. અને જે કેલ્શિયમનું એબ્સોર્પ્શન હોય ને એને પણ સરળતાથી થઈ શકે છે. માટે દાડમ ખાવું એ બેસ્ટ હોય છે. તો દાડમ ખાવાથી બીજો એક ફાયદો મળે છે એ છે વેઇટ લોસ માટે. અત્યારે વેઇટ લોસ કરવું એ બધાને જરૂરી હોય છે અને બધાનો ગોલ હોય છે કે મારે એકદમ સ્લિમ ઝીરો ફિગર થવું છે. એ મેલ હોય કે ફિમેલ, બધાને વેઇટ લોસ કરવું છે. જે પેટ બહાર આવે છે એ નથી ગમતું, જાડા થઈ ગયા છે એ નથી ગમતું, તો એના માટે તમે દાડમ ખાઈ શકો છો. કારણ કે દાડમ એ ઓછી કેલેરી ધરાવે છે અને ડાયજેસ્ટિવ ફાઈબર ધરાવે છે. આ ફાઈબર છે જે આપણી પાચન શક્તિને સ્ટ્રોંગ બનાવે છે, આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી આપણે ડાયજેશન ઇઝીલી થઈ શકે. શરીરમાં જે ટોક્સિન છે, જે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધું સહેલાઈથી આપણને નીકળી શકે. આની સિવાય દાડમ ખાવાથી આપણે જે ચરબીને બર્ન કરવાની પ્રક્રિયા હોય એ પણ થાય છે, જેના લીધે આપણે શરીરમાં જે વધારાની ચરબી હોય એ પણ દૂર થતી હોય છે. તો આના માટે ખાલી ને ખાલી જરૂરી છે કે સવારમાં ખાલી પેટે દાડમ ખાઓ. કારણ કે તમે સવારમાં દાડમ ખાશો ને તો એનો તમને સ્ટેમિના, એનર્જી તમને બપોર સુધી કામ લાગશે. અને આ વસ્તુ ખુદ મેં નોટિસ કરી છે. અત્યારે હું રોજ સવારમાં એક દાડમ ખાઉં છું ને તો મને બપોરના 1-2 વાગ્યા સુધી ભૂખ જ નથી લાગતી. તમે વિચારી શકો કે ખાલી એક દાડમ ખાવાથી આપણને આટલો બધો ફાયદો મળી રહે છે. તમે દાડમ ચાવીને પણ ખાઈ શકો છો કે દાડમના દાણાનો રસ પણ પી શકો છો. તમને જે અનુકૂળ આવે તમે લઈ શકો છો અને તમારી વેઇટ લોસની જર્ની આજથી જ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો આગળ વધીએ અને દાડમ ખાવાનો ત્રીજો એક ફાયદો છે ફોર સ્કિન માટે. અત્યારે બધાને યંગ અને એકદમ ગ્લોઈંગ સ્કિન જતી હોય છે. જે લોકોને પિમ્પલ છે, કાળા ડાઘ ધબ્બા પડી જાય છે એ સહેજ પણ નથી ગમતા, તો તમે દાડમ ખાઈને આ તકલીફ દૂર કરી શકો છો. કારણ કે દાડમમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે જે પિમ્પલને, ડાર્ક સર્કલને, કાળા ધબ્બાને, અનઇવન ટોન આપણે સ્કિનનો હોય એને દૂર કરવામાં મદદ કરે છે. આના માટે દાડમના દાણાનો રસ લેવો જરૂરી હોય છે. પણ આની સાથે સાથે જે દાણા પર જે પીળી પતલી છાલ હોય છે ને એને પણ લેવું જરૂરી છે. કારણ કે એમાં જ સૌથી વધારે પડતા પ્રમાણમાં વિટામિન ઈ રહેલું હોય છે, જે આપણને ઇન્ફેક્શન ડિઝીઝ સામે લડવામાં મદદ કરે છે, સ્કિનના જે ટોક્સિન હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિનના ગ્લોને જાળવી રાખવામાં મદદ કરે છે. માટે તમે દાડમ ખાઈને પણ એકદમ યંગ, હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. એના માટે દાડમ ખાવું ખૂબ જરૂરી હોય છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો ફાયદો એ છે ફોર ડાયજેશન.
અત્યારે પાચન શક્તિ બધાની મંદ હોય છે અને ખાસ કરીને ચોમાસાની અને શિયાળાની ઋતુમાં ત્યારે આપણે ડાયજેશન એકદમ મંદ હોય છે, ત્યારે આપણી પાચન શક્તિને સુધારવી ખૂબ જરૂરી હોય છે. અને દાડમમાં ડાયજેસ્ટિવ ફાઈબર રહેલા હોય છે, જે આપણી પાચન શક્તિને સુધારે છે, એને સપોર્ટ કરે છે અને આપણા ડાયજેશનને મદદ કરે છે, સાથે સાથે આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. અને આની સિવાય દાડમના રહેલા જે ફાઈબર છે ને આપણા ગટમાં, આપણા સ્ટમકમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેનાથી આપણે ઇન્ફેક્શન સામે લડી શકીએ છીએ. આના માટે દાડમ ખાવું જરૂરી હોય છે. અને જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય કે બરાબર મળ નથી આવતો, બીજી પેટને લઈને બ્લોટિંગ, ગેસ જેવી તકલીફો રહેતી હોય ને, તો એના માટે તમે સવારમાં ખાલી પેટ દાડમના દાણાને બરાબર ચાવો કે જેનો રસ આપણા પેટમાં ઉતરે, અને એ રસની મદદથી જ આપણે આપણા કબજિયાતને દૂર કરી શકીએ છીએ અને આપણા ગટને ફરીથી હેલ્ધી કરી શકીએ છીએ. એના માટે દાડમ ખાવું એ બેસ્ટ છે. નેક્સ્ટ, દાડમ ખાવાથી વધુમાં એક ફાયદો મળી રહે છે, એ છે આપણા લોહીને, આપણા હિમોગ્લોબિનમાં. અત્યારે ઇન્ડિયામાં 10 માંથી 7 મહિલાઓ એવી હશે કે જે લો HB એટલે લોહી ઓછું છે એની તકલીફથી હેરાન થતી હશે. એ લોકોને અનેમિયા હોય છે, એ લોકોને આયર્ન ડેફિશિયન્સી અનેમિયા હોય, સિકલ સેલ ડિઝીઝ હોય છે, જેના ઘણા બધા કારણો હોય છે, જેના લીધે એ લોકોને થાક, ચક્કર આવવા, કમજોરી એ બધી તકલીફો અનુભવતી હોય છે. એ બતાવે છે કે એના શરીરમાં લોહીની ઉણપ છે. માટે તમે દાડમ ખાઈને આ તકલીફ દૂર કરી શકો છો. કેમ? કારણ કે દાડમમાં રહેલું આયર્ન છે, જે લોહીની ગુણવત્તામાં વધારો કરે છે, રેડ બ્લડ સેલનું પ્રોડક્શન વધારે છે, જેના લીધે આપણે લોહીની ટકાવારી છે એમાં આપણે વધારો કરી શકીએ છીએ. એના માટે દાડમ ખાવું એ બેસ્ટ હોય છે. તો મિત્રો, આ તો થયા દાડમના અમુક ફાયદા. આની સિવાય પણ દાડમ આપણને હાર્ટ ડિઝીઝના રિસ્કને ઓછું કરવા માટે, ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે, આપણા સ્કિન માટે, આપણા હેર માટે પણ સારું છે. આની સિવાય એક બેસ્ટ વસ્તુ, જે લોકોને યાદશક્તિ ઓછી છે, વસ્તુઓ ક્યાં મૂકી છે યાદ નથી રહેતી, ભૂલાઈ જાય છે, જેવી કે અલ્ઝાઇમર નામની એક બીમારી કે જેમાં આપણી યાદશક્તિ ઓછી થઈ જાય છે, એ લોકો માટે દાડમ ખાવું બેસ્ટ છે. કારણ કે દાડમ ખાવાથી એ લોકો એની યાદશક્તિ પણ પાછી મેળવી શકે છે. અને દાડમ ખાવાથી આપણે આપણો સ્ટેમિના છે, આપણી ફિઝિકલ એનર્જી છે, એને પણ વધારી શકીએ છીએ. માટે દાડમ ખાવું જોઈએ. અને એક ખાસ વાત, જે લેડીને માસિક વધારે આવતું હોય, એ લોકોને લુકોરિયા એટલે કે સફેદ પાણીની તકલીફ રહેતી હોય, ત્યારે છાતીમાં દુખાવો થતો હોય, એ લોકો માટે દાડમ એક અમૃત સમાન માનવામાં આવે છે. માટે દાડમ ખાવું જોઈએ. અને ખાસ કરીને પ્રેગ્નેન્ટ લેડીએ તો દાડમ ખાવું જ જોઈએ. કારણ કે દાડમ ખાવાથી એના બાળકનો વિકાસ બરાબર અને ઝડપથી થાય છે, જેનામાં લોહીની ઉણપ કે બીજા કોઈ ન્યુટ્રિશનની ઉણપ નથી આવતી. અને આપણું બાળક મેન્ટલી પણ એકદમ સ્ટ્રોંગ બને છે. માટે પ્રેગ્નેન્ટ લેડીએ તો દાડમ ખાવું જ જોઈએ અને એના બાળકને એકદમ તંદુરસ્ત અને હેલ્ધી જન્મ આપવો જોઈએ. આની સિવાય પણ જે લોકોને ટ્રાવેલિંગમાં જાય, બહાર જાય, એટલે આંખોમાં બળતરા થતી હોય ને, એ લોકો માટે દાડમ બેસ્ટ હોય છે. તમે બહાર જાઓ ને એટલે એક દાડમ ખાઈને જશો ને તો તમને આંખોની બળતરા છે, જે આંખોમાં પવન લાગે છે એના લીધે જે તકલીફ થાય છે એ તમને ઓછી થશે. માટે દાડમ ખાવું ખૂબ જરૂરી હોય છે. પણ મિત્રો, જેમ સિક્કાની બે બાજુ હોય એમ બધી વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોતા હોય છે. તો દાડમ ખાવાથી આટલા બધા ફાયદા મળી રહે છે એ વાત બરાબર, પણ દાડમ ખાવાથી અમુક ગેરફાયદા પણ થતા હોય છે. જેમ કે જે લોકોને ડાયરિયાની તકલીફ હોય ને, એ લોકોએ દાડમ બિલકુલ ના ખાવું જોઈએ. અને જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય ને, એ લોકોએ પણ દાડમ બિલકુલ ના ખાવું જોઈએ. અને દાડમ હંમેશા માટે સવારે જ ખાવું જોઈએ. કારણ કે દાડમ ખાવાથી આપણને એટલી બધી સ્ટેમિના અને એનર્જી મળે છે. જો તમે આને રાતે ખાશો ને તો તમને સ્ટેમિના એનર્જી મળશે, એ કશા કામની નથી. એના લીધે તમને તકલીફ થઈ શકે છે. માટે દાડમને સવારમાં ખાવું એ બેસ્ટ હોય છે. તો આપણે દાડમના ફાયદા તો જોઈ લીધા. હવે વાત કરીએ કે દાડમની છાલ છે, એના પાંદડા છે, એનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ. જે લોકો દાજ્યા હોય છે, બળતરા થયો હોય, બળ્યા પછી જે દુખાવો થતો હોય ને, એના માટે તમે જો દાડમના પાંદડાનો રસ લગાવીને લેપ કરશો ને તો તમને બળતરામાં તરત જ રાહત થશે. આની સિવાય જે લોકોને મોઢામાં ચાંદા પડ્યા હોય, એ લોકો દાડમના પાંદડાના પાણીથી કોગળા કરે ને તો પણ એમાં રાહત મળે છે. તો એના માટે શું કરવાનું કે 10 થી 12 પાંદડા એકદમ બરાબર ધોઈને તેને 1 લીટર પાણીમાં ઉકાળવા. પાણી જ્યાં સુધી અડધું થાય ને ત્યાં સુધી પાણીને ઉકાળવું, પછી ઠંડુ કરીને એ પાણીના કોગળા કરશો ને તો જે મોઢામાં ચાંદા પડ્યા છે એની તકલીફમાં તમને જરૂરથી રાહત આપશે. અને દાડમની છાલને ફેંકવાની નહીં, એ છાલને સૂકવીને તમે એનો પાવડર બનાવીને તમે દંત મંજન તરીકે દાંતની સફાઈ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આની સિવાય ચામડીની કોઈ બીમારી છે, જેમ કે ખરજવું છે, ધાધર છે, ચામડીમાં લાલ ચકામા થઈ ગયા છે, એ બધી તકલીફમાં પણ તમે દાડમના છાલની નો લેપ બનાવીને એના ઉપર અપ્લાય કરશો ને તો એ બધી તકલીફમાં પણ તમને રાહત આપે છે. માટે દાડમની છાલનો પણ ઉપયોગ કરીને આપણે એના ફાયદા મેળવવા જોઈએ.
તો મિત્રો આ છે દાડમ વિશેની વાત કે જેના ફાયદા એના ગેરફાયદા, ક્યારે ખાવું જોઈએ, કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, એ જાણીને એ સમજીને તમે એનો ઉપયોગ કરશો ને તો તમને એના જરૂરથી બેનિફિટ મળી રહેશે. તો મિત્રો આ સિઝનમાં દાડમ ખાઈને એના ફાયદા જરૂરથી ઉઠાવો, પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખો કે ક્યારેય ભોજનની સાથે દાડમ ના લેવું જોઈએ. એને જમવાના પહેલા કે પછી જ લેવાની ટેવ પાડો કે જેનાથી એના ફાયદા તમને મળી રહે. તો તમને કઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. આઈ હોપ સો તમે વિડીયો સમજી ગયા હશો અને કઈ રીતે દાડમને તમારા ડાયટમાં લેવું એ પણ તમે સમજી ગયા હશો. જો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો, જેનાથી તમને નવા ને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.